અમારા કચ્છમાં એટલો તડકો તપે છે, એટલી લૂ વાય છે, ગમે તેવી છોકરી કદાચ મેકઅપ કરીને બહાર નીકળી હોય ને પૈસા પાણીમાં હો. આ કચ્છમાં તડકો એટલો તપે છે, મને એવું લાગે છે આધાર કાર્ડનું મેચિંગ થઈ જાય આપણે. ઓ ભાઈબંધ, તારું શું કેવું છે? કોમેન્ટ કર. મોદી સાહેબે એમ કીધું 1 વર્ષ સુધી ગોલ્ડ નહીં લેવાનું, સોનું નહીં ખરીદવાનું. અરે કાકા, અહીંયા માવાએ માગીને ખાઈએ છીએ. બહુ વધારે નથી જોતું ભગવાન મારે, બસ ખાલી એટલું આલી દો જેટલું આ નીરવ મોદી લઈને ભાગી ગયો છે. ભાઈબંધ, તું ને હું જો પૈસા વાળા હોત ને તો આપણે અત્યારે દુબઈ ફરવા ગયા હોત અથવા બિઝનેસ મીટિંગ માટે. અને આ યુદ્ધ ચાલુ છે એમાં ક્યાંક હલવાઈ ગયા હોત. એટલા માટે ભગવાને આપણને બચાવવા માટે આપણને ગરીબ રાખ્યા છે. मतलब वो अलग ही लेवल का बंदा. આ બહુ નાની હાઈટ વાળા હોય ને ઠીંગણીના, એની જોડે બહુ માથાકૂટ નહીં કરવાની. अरे कहना क्या चाहते हो? કારણ કે એ તમારાથી પહેલા જમીન ઉપરથી પથ્થરો ઉપાડીને તમને મારી શકે. આ ભૂતની ફિલ્મમાં મહિલાઓનો એક જ ડાયલોગ હોય, કોણ હે વહાં પે? અરે ભૂત થોડું કહેતું હોય કબાટ પાછળ બેઠો બેઠો હું સેવ કમરા ખાઉં છું. આ જે જાડી છોકરી હોય ને, જાડી, એને અમારી ગુજરાતીમાં શું બોલાય ખબર છે? આઈવો. શું મિત્રો તમને ખબર છે નાની હાઈટ વાળા છોકરા કે છોકરીઓ ધોરા કેમ હોય? કેમ કે ત્યાં હું તડકો પોગે જ નહીં. શું મિત્રો તમને ખબર છે નાની હાઈટ વાળા છોકરા કે છોકરીઓ ધોરા કેમ હોય? કેમ કે ત્યાં હું તડકો પોગે જ નહીં. હમણાં અમારે કચ્છમાં લગ્ન થતા હતા તો માંડવામાં વરરાજા બેઠો હતો અને લાડી આવી તે માંડવામાંથી વરરાજા ડાયરેક્ટ એને જોઈને ઊભો થઈ ગયો કે મારે નથી લગ્ન કરવા. તો બધાએ કીધું કે કેમ? કે આના હોઠ ને મોઢું ને દાંત ને બધા કે ગુલાબી છે, કે આને તો કેન્સલ છે. કે તો લાડી હરવેકથી બોલી કે મારા હારા બે ગુલાબી ગુલ્ફી ખાધી હતી. मतलब वो